આપણે ઇતિહાસના પાનાઓ ઉથલાવીએ તો એક બહુ જ આશ્ચર્યજનક વિરોધાભાસ જોવા મળે છે. એટલે કે દુનિયાના સૌથી મોટા નૈતિક પતનો, વિનાશકારી કૌભાંડો કે ખોટા નિર્ણયો ક્યારેય કોઈ અજ્ઞાન અથવા તો અભણ લોકોએ નથી લીધા. હા, બિલકુલ સાચી વાત છે. એ મોટે ભાગે બહુ ભણેલા ગણેલા લોકો જ હોય છે. બરાબર ને? આ બધું એવા લોકોએ કર્યું છે જેઓ અત્યંત બુદ્ધિશાળી હતા. જો જેમની પાસે દુનિયાભરની માહિતી, ડિગ્રીઓ અને ડેટાનો પૂરેપૂરો ભંડાર હતો, છતાં તેઓ જીવનના સૌથી નાજુક તબક્કે સંપૂર્ણપણે નિષ્ફળ ગયા. અને આ જ દર્શાવે છે કે માત્ર મગજમાં માહિતીનો ઢગલો હોવો અને જીવન જીવવાનું સાચું ડહાપણ હોવું, એ બંને વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. એકદમ સાચું. અને આજે આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપણે આ જ તફાવતને બહુ બારીકાઈથી સમજવાનો પ્રયત્ન કરીશું. ચોક્કસ. આજના આપણા આ ડીપ ડાઇવનો મુખ્ય આધાર સેમ્યુઅલ આર પરમાર દ્વારા લખાયેલું પુસ્તક વ્યક્તિગત મનન નીતિવચનો છે. હા. તેમાં પણ ખાસ કરીને મનન 1, જેમાં નીતિવચનોના પહેલા અધ્યાયની 1 થી 31 કલમોનું બહુ જ સરસ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આજના માહિતીના અતિરેકવાળા યુગમાં આ વિષયની પ્રસ્તુતતા સૌથી વધુ છે એમ હું કહીશ. કારણ કે આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં ઇન્ટરનેટના માધ્યમથી દુનિયાભરનું જ્ઞાન આપણી આંગળીના ટેરવે છે. હા, બધું જ એક ક્લિક પર ઉપલબ્ધ છે. બિલકુલ. છતાં માનસિક શાંતિ અને સાચી દિશાનો અભાવ બધે જ સ્પષ્ટ વર્તાય છે. પરમારનું આ પુસ્તક આપણને સમજાવે છે કે હજારો વર્ષ જૂના આ પ્રાચીન હિબ્રુ લખાણો આજના જટિલ અને આધુનિક જીવનમાં કઈ રીતે માર્ગદર્શક બની શકે છે. સાચી વાત. આ લખાણોનો ઉદ્દેશ માત્ર બૌદ્ધિક જિજ્ઞાસા સંતોષવાનો નથી, પરંતુ માનવ મનોવિજ્ઞાન અને આંતરિક પરિવર્તનના ઊંડા મૂળ સુધી પહોંચવાનો છે. આ આંતરિક પરિવર્તનની વાત આવે એટલે તરત મારા મનમાં એક સવાલ ઊભો થાય છે. કોઈ પણ યાત્રા શરૂ કરતા પહેલા એ જાણવું પડે કે આપણો અંતિમ મુકામ કયો છે. હા, બરાબર છે. જો આપણે આ પ્રાચીન નીતિવચનોના ઉદ્દેશ્યની વાત કરીએ તો સામાન્ય સમજણ એવી હોય છે કે ડહાપણ એટલે જીવનમાં સફળ થવાની, પૈસા કમાવાની કે સમાજમાં મોટો હોદ્દો મેળવવાની સ્માર્ટનેસ. હા, લોકો મોટે ભાગે એવું જ માનતા હોય છે. પણ લેખક અહીં એક બહુ જ અલગ દાવો કરે છે. તેઓ કહે છે કે દાઉદ રાજાના પુત્ર સુલેમાનના આ લખાણોનો અંતિમ હેતુ ખ્રિસ્ત જેવા બનવા વિશે છે. હવે એક સ્વાભાવિક ગડમથલ એ થાય કે સુલેમાને આ લખાણો ઈસુ ખ્રિસ્તના પૃથ્વી પરના આગમનના સદીઓ પહેલા લખ્યા હતા. હા, આ એક બહુ વ્યાજબી પ્રશ્ન છે. તો પછી જૂના કરારનું આ ડહાપણ નવા કરારના આ અંતિમ લક્ષ્ય સાથે કઈ રીતે જોડાય છે? મતલબ આ બંને વચ્ચેનો સેતુ શું છે? આ સમજવું બહુ જ જરૂરી છે. જુઓ, જૂના કરારનું ડહાપણ માત્ર વ્યવહારુ જીવનના નિયમો કે સારા નાગરિક બનવા પૂરતું સીમિત નહોતું. ઓહ, અચ્છા. તેનો મૂળ અને અંતિમ હેતુ માનવ હૃદયને, માનવ ઈચ્છાઓને ઈશ્વરની ઈચ્છા સાથે સંપૂર્ણપણે એકરૂપ કરવાનું હતું. એટલે કે જે વસ્તુથી ઈશ્વર નફરત કરે છે તેનાથી નફરત કરતા શીખવું, અને જે ઈશ્વરને પ્રિય છે તેને પ્રેમ કરતા શીખવું. બરાબર છે. એટલે કે સંપૂર્ણ આંતરિક શુદ્ધિ. બિલકુલ. અને જ્યારે કોઈ માણસનું હૃદય, તેના વિચારો અને તેના કાર્યો ઈશ્વરની પવિત્રતા સાથે સંપૂર્ણ સુમેળ સાધે છે, ત્યારે એ ચારિત્ર્ય ઐતિહાસિક રીતે ખ્રિસ્તના ચારિત્ર્યમાં પૂર્ણતા પામેલું જોવા મળે છે. અરે વાહ! એટલે સુલેમાન ભલે સદીઓ પહેલા લખી રહ્યા હોય, પણ તેઓ હૃદયના જે શુદ્ધિકરણની વાત કરે છે તેનું અંતિમ અને સંપૂર્ણ સ્વરૂપ ખ્રિસ્ત જ છે, એમ ને? હા, એકદમ સાચું પકડ્યું. આ કોઈ બાહ્ય આચરણ બદલવાની વાત નથી, પણ અંદરથી નવો આકાર પામવાની પ્રક્રિયા છે. એટલે કે આ એક એવી તાલીમ છે જે અંદરથી બહાર તરફ કામ કરે છે. અને મને સ્રોત વાંચતા લાગ્યું કે આ તાલીમ કોઈ ચોક્કસ ઉંમર માટે મર્યાદિત નથી રખાઈ. આ લખાણોમાં 3 વર્ગોને સ્પષ્ટ રીતે આવરી લેવામાં આવ્યા છે. હા, કયા કયા? એક તો ભોળા, કે જેઓ હજુ દુનિયાની જટિલતાઓને સમજી રહ્યા છે. બીજા જુવાન, જેઓ શક્તિથી ભરપૂર છે પણ અનુભવની કમી છે. અને ત્રીજા જ્ઞાની. મને સૌથી વધુ રસપ્રદ એ લાગ્યું કે જે પહેલેથી જ જ્ઞાની છે તેને પણ આ ડહાપણની જરૂર છે. બરાબર છે. આનો અર્થ તો એ થયો કે ડહાપણ કોઈ એવી વસ્તુ નથી કે જે એકવાર મેળવી લીધી, લોકરમાં મૂકી દીધી અને કામ પૂરું થઈ ગયું.
ના માં જરાય નહીં. ડહાપણે કોઈ અંતિમ મંઝિમ નથી. એક સતત ચાલતી પ્રક્રિયા છે. જો કોઈ એવું માની લે કે હવે મને બધું જ આવડી ગયું છે, હું જ્ઞાની થઈ ગયો છું, તો સમજો કે એ જ ક્ષણથી તેનું પતન શરૂ થાય છે. જ્ઞાનીને પણ સતત માર્ગદર્શનની જરૂર પડે છે. એટલે કે તે સતત અપડેટ માંગે છે. બિલકુલ. કારણ કે દુનિયાના પ્રલોભનો અને માનવ મનની નબળાઈઓ ક્યારે એક સરખી નથી રહેતી. તે રોજે રોજ નવા સ્વરૂપો ધારણ કરીને સામે આવે છે. આ બાબત મને બિલકુલ પેલા જિમ્નેશિયમના સભ્યપદ જેવી લાગે છે. અચ્છા, કેવી રીતે? મતલબ માત્ર પૈસા આપીને જીમનું સૌથી મોંઘું મેમ્બરશિપ કાર્ડ લઈ લેવાથી કોઈનું સ્વાસ્થ્ય નથી સુધરતું. હા, એ વાત તો 100% સાચી છે. આપણા મગજમાં કસરતની બધી થિયરી હોય, પ્રોટીન ક્યારે લેવું તે ખબર હોય, પણ જ્યાં સુધી રોજ જીમમાં જઈને વજન ન ઉઠાવીએ, સ્નાયુઓને થાક ના આપીએ, ત્યાં સુધી શરીરમાં કોઈ બદલાવ આવતો નથી. બરાબર. નીતિવચનોમાં વપરાયેલા શબ્દો જેમ કે શિક્ષણ સંપાદન થાય, વર્તણૂકની કેળવણી મળે, આ બધું જ જીમમાં જઈને પરસેવો પાડવા જેવી સક્રિય અને સતત ચાલતી પ્રક્રિયા દર્શાવે છે. વાહ, જીમનું આ રૂપક અહીં બરાબર બંધ બેસે છે. પણ ચાલો આપણે આને એક સ્તર હજુ ઊંડાણથી સમજીએ. ચોક્કસ. જીમમાં જ્યારે તમે કસરત કરો છો ત્યારે વાસ્તવમાં શું થાય છે? તમારા સ્નાયુઓના તંતુઓ તૂટે છે, તમને પીડા થાય છે. હા, મસલ સોરનેસ થાય છે. બિલકુલ. અને એ તૂટેલા સ્નાયુઓ જ્યારે ફરી જોડાય છે ત્યારે તે વધુ મજબૂત બને છે. આધ્યાત્મિક ડહાપણ મેળવવાની પ્રક્રિયા પણ આવી જ પીડાદાયક છે. પીડાદાયક એટલે કઈ રીતે? એટલે કે જ્યારે આપણે સાચા ડહાપણના સંપર્કમાં આવીએ છીએ ત્યારે આપણો અહંકાર, આપણી જૂની માન્યતાઓ અને આપણા પૂર્વગ્રહો તૂટે છે. આ આંતરિક પીડા એ દર્શાવે છે કે ડહાપણ ખરેખર કામ કરી રહ્યું છે. ઓહો, એટલે જો ખાલી વાંચીને સારું જ લાગે તો એ કામ નથી કરતું. એકદમ સાચી વાત. જો કોઈ લખાણ વાંચીને કે કોઈ વિચાર સાંભળીને માત્ર સારું જ લાગે અને પોતાનામાં કોઈ પરિવર્તન લાવવાની જરૂર ન જણાય તો તે માત્ર બૌદ્ધિક મનોરંજન છે. રૂપાંતરણ કરતું સાચું ડહાપણ નથી. બહુ જ સચોટ વાત કરી. અહંકારનું તૂટવું જરૂરી છે. હવે જો આટલી આકરી તાલીમ લેવાની હોય તો કોઈ પણ ઇમારત ચણતા પહેલા તેનો પાયો મજબૂત હોવો જોઈએ. હા, પાયા વિના તો ઇમારત ઊભી જ ન રહી શકે. નીતિવચનો 1ની કલમ 7માં આ પાયા વિશે લખ્યું છે કે ઈશ્વરનો ભય એ જ્ઞાનનો આરંભ છે. પણ આ ભય શબ્દ સાંભળતા જ મનમાં એક નકારાત્મક છબી ઊભી થાય છે. કેવી છબી? મતલબ કોઈ ક્રૂર સત્તાધીશ જેનાથી ડરીને ખૂણામાં સંતાઈ જવું પડે. શું અહીં ડાપણનો પાયો આવા કોઈ ડર પર રચાયેલો છે? ના, જરાય નહીં. જો હું કોઈ દરિયાઈ નાવિકનું ઉદાહરણ લઉં તો એક અનુભવી નાવિક દરિયાને પ્રેમ કરે છે, તે રોજ દરિયામાં જાય છે, પણ તેને દરિયાની પ્રચંડ તાકાતનો પૂરો અંદાજ હોય છે. બરાબર. ના અસ્તિત્વ પ્રત્યેનો એક ઊંડો આદર અને સમર્પણ વધુ હોય છે. શું અહીં દર્શાવેલો ભય આ નાવિકના દરિયા પ્રત્યેના આદર જેવો છે? નાવિકનું આ ઉદાહરણ અહીં બહુ કામ લાગે છે. પણ આપણે તેને સ્રોતમાં આપેલા મૂળ હિબ્રુ શબ્દોના અર્થ સાથે જોડીને વધુ સ્પષ્ટ કરવાની જરૂર છે. અચ્છા, કયા શબ્દો? સ્રોતમાં બે ખૂબ જ મહત્વના હિબ્રુ શબ્દો સમજાવવામાં આવ્યા છે. પહેલો છે યિરાત યહોવા અને બીજો છે રેશીત. યિરાત યહોવા અને રેશીત. બરાબર. હા, યિરાત એટલે માનયુક્ત ભય, આદર કે અદબ, અને રેશીત એટલે પાયો અથવા આરંભિક બિંદુ. નાવિકની જેમ આપણે સમજવાનું છે કે દરિયો નાવિકના સારા ઈરાદાઓ કે તેની લાગણીઓની પરવા કરતો નથી. બિલકુલ નહીં. દરિયાના નિયમો નિરપેક્ષ અને અટલ છે. તેવી જ રીતે ઈશ્વરનો ભય એટલે એ સ્વીકારવું કે આ બ્રહ્માંડમાં એક નિરપેક્ષ સત્ય છે, એક સર્વોચ્ચ સત્તા છે, અને હું પોતે એ સત્તા નથી. એટલે કે મારું પોતાનું જ્ઞાન કે મારી બુદ્ધિ એ અંતિમ સત્ય નથી. હા, બિલકુલ. અને જ્યારે મનુષ્ય આ પાયાને નકારે છે ત્યારે તે વાસ્તવમાં પોતાની જાતને જ ઈશ્વર માની બેસે છે. બાપ રે, આ તો બહુ મોટો ભ્રમ કહેવાય. અને આ જ માટે સ્રોતમાં ત્રીજો એક હિબ્રુ શબ્દ વાપરવામાં આવ્યો છે, જે છે એવિલિમ, જેનું ભાષાંતરિત અર્થ મૂર્ખ થાય છે. પણ અહીં મૂર્ખ એટલે ઓછો આઈક્યુ ધરાવતો કે બુદ્ધિહીન માણસ નહીં હો. તો પછી કેવો માણસ? જો દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી ભણેલો માણસ પણ જો એવું માને કે કોઈ નૈતિક સત્તા નથી, બધું જ સાપેક્ષ છે અને હું પોતે જ મારા જીવનનો સર્વોચ્ચ ન્યાયાધીશ છું, તો હિબ્રુ ડહાપણની દ્રષ્ટિએ
તે એવિલિમ છે. અરે વાહ! એટલે કે ઈશ્વરને સર્જનહાર તરીકે સ્વીકાર્યા વિનાનું જ્ઞાન માત્ર અભિમાન પેદા કરે છે. બરાબર. તે માણસને એક એવા ભ્રમમાં નાખે છે જ્યાં તેને લાગે છે કે તે પ્રકૃતિ અને નૈતિકતાના નિયમોને તોડીને પણ બચી જશે. આ બાબત આપણને બહુ જ રસપ્રદ વળાંક પર લાવીને ઊભી રાખે છે. જો વ્યક્તિ પેલા એવિલિમની જેમ વિચારવા લાગે અને પોતાને જ સર્વોચ્ચ માને તો તેના વ્યાવહારિક જીવનમાં કેવા પરિણામો આવે છે. એ બહુ ગંભીર બાબત છે. સ્રોતમાં નીતિવચનોની આગળની કલમોના સંદર્ભમાં પાપના લપસણા ઢાળ વિશે બહુ ગંભીર ચેતવણી આપવામાં આવી છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે કોઈ વ્યક્તિ અચાનક રાતોરાત કોઈ મોટું પાપ કે ગુનો નથી કરી બેસતી. સાચી વાત છે. એ અચાનક નથી થતું. તેની શરૂઆત બહુ જ નાના સમાધાનથી થાય છે. આ લપસણા ઢામનું મનોવિજ્ઞાન ખરેખર કઈ રીતે કામ કરે છે? શા માટે સારા અને બુદ્ધિશાળી લોકો પણ આ ઢાળ પર સરકી જાય છે? આ લપસણા ઢાળનું મનોવિજ્ઞાન બહુ જ ભ્રામક છે. માણસનું મન હંમેશા પોતાના કાર્યોને વાજબી ઠેરવવા માટે તર્ક શોધી કાઢે છે. જ્યારે પાટ કે નૈતિક પતન સામે આવે છે ત્યારે તે કોઈ મોટી ચેતવણીના બોર્ડ સાથે નથી આવતું કે આ રસ્તો સીધો કબર તરફ જાય છે. હા, જો એવું બોર્ડ મારેલું હોય તો કોઈ ત્યાં જાય જ નહીં. બિલકુલ. તે હંમેશા એક આકર્ષક તક, કોઈ શોર્ટકટ અથવા તો માત્ર એક જ વારના સ્વરૂપમાં આવે છે. લપસણા ઢાળની ખાસિયત એ છે કે તેના પર પહેલું પગલું મૂકતી વખતે કશું જ ખોટું નથી લાગતું. માણસને લાગે છે કે તેના હાથમાં બ્રેક છે, તે ગમે ત્યારે અટકી શકશે. હા, એટલે મારું મન એવી દલીલ કરે કે આમાં કોઈને શું નુકસાન છે અથવા બધા જ આવું કરે છે તો હું કેમ નહીં. બરાબર. અને એકવારે ઢાળ પર ગતિ પકડાય પછી પાછું ફરવું લગભગ અશક્ય બની જાય છે. ગુનાહિત કાર્યો કે ખોટા સંગતની લાલચ શરૂઆતમાં એકદમ સલામત લાગે છે, પણ ધીમે ધીમે તે વ્યક્તિની સંવેદનશીલતાને મારી નાખે છે. અચ્છા. સ્રોતમાં સ્પષ્ટ લખ્યું છે કે પાપ એક કપટ છે. તે જે વચન આપે છે, દાખલા તરીકે ઝડપી ધન, સત્તા કે આનંદ, તે ક્યારેય પૂરું કરતું નથી અને અંતે અનંત મરણની ખાઈમાં ધકેલી દે છે. આ તો પેલા રાતોરાત અમીર બનવાની યોજનાઓ એટલે કે ગેટ રીચ ક્વિક સ્કીમ્સ જેવું જ છે, જે બહારથી ખૂબ આકર્ષક લાગે છે પણ અંદરથી સંપૂર્ણ વિનાશક હોય છે. આ તો બહુ ભયાનક છે. હા, છે જ. કારણ કે આપણે આપણી પોતાની જાત પર પણ વિશ્વાસ કરી શકીએ તેમ નથી. આપણું મન જ આપણને છેતરી રહ્યું છે. તો પછી આ લપસણા ઢાળ પણ પગ મૂકતા બચવા માટે આપણી પાસે સુરક્ષા વ્યવસ્થા શું છે? આ માટે લેખક અહીં કૌટુંબિક અને આધ્યાત્મિક માતા-પિતાના શિક્ષણની વાત કરે છે. જત સૌથી મોટો ધર્મ માનવામાં આવે છે ત્યાં કોઈનું શિક્ષણ કે માર્ગદર્શન સ્વીકારવું એ લોકોને બંધન લાગે છે. હા, આજના લોકો એને દખલગીરી માને છે. બરાબર. તો આ આધ્યાત્મિક કુટુંબ વાસ્તવમાં કઈ રીતે આપણને બચાવે છે? આ માટે લેખકે બે બહુ જ સુંદર ભૂમિકાઓ વર્ણવી છે જે આધ્યાત્મિક કુટુંબ ભજવે છે. એક અરીસા તરીકે અને બીજું હોકાયંત્ર તરીકે. અરીસો અને હોકાયંત્ર રસપ્રદ છે. આ બંને કઈ રીતે કામ કરે છે? આપણે અગાઉ વાત કરી કે માણસનું મન તેને છેતરી શકે છે. મનોવિજ્ઞાનમાં જેને બ્લાઇન્ડ સ્પોટ કહેવાય છે તે દરેક મનુષ્યમાં હોય છે. હા, આપણે બીજાની ભૂલો બહુ જલ્દી પકડી શકીએ છીએ, પણ આપણો પોતાનો અહંકાર, આપણો સ્વાર્થ આપણને દેખાતો નથી. બિલકુલ. આધ્યાત્મિક કુટુંબ કે સાચા માર્ગદર્શકો એ અરીસાનું કામ કરે છે જે આપણને એ કડવું સત્ય બતાવે છે જે આપણે પોતે જોવા નથી માંગતા. તેઓ આપણી આંખમાં આંખ નાખીને કહી શકે છે કે તારો આ નિર્ણય સ્વાર્થથી પ્રેરાયેલો છે. અંદરનું પોતાનું હોકાયંત્ર કામ કરવાનું બંધ કરી દે છે. એકદમ સાચું. જ્યારે આપણી આસપાસ ભૌતિકવાદ અને દુન્યવી પ્રલોભનોનું ચુંબકીય ક્ષેત્ર બહુ મજબૂત બની જાય છે ત્યારે આપણું આંતરિક હોકાયંત્ર ખોટી દિશા બતાવવા લાગે છે. આપણી લાગણીઓ જ આપણને ગેરમાર્ગે દોરે છે. ત્યારે આધ્યાત્મિક કુટુંબ કે જે ઈશ્વરના વચનો પર સ્થિર છે તે એક બાહ્ય અને તટસ્થ હોકાયંત્ર પૂરી પાડે છે. તે આપણી લાગણીઓથી પ્રભાવિત થયા વિના શુદ્ધ અને ઓબ્જેક્ટિવ સત્ય બતાવે છે કે સાચી દિશા કઈ છે. મતલબ આ માર્ગદર્શન કોઈ બંધન નથી, પણ અંધારા જંગલમાં ખોવાયેલા માણસ માટે જીવ બચાવનાર દોરડું છે. બિલકુલ એવું જ છે. આના પરથી મને એક બીજો વિચાર આવે છે. જો ડહાપણ આટલું બધું મહત્વનું છે અને પાપનો ઢાળ આટલો ખતરનાક છે, તો ઈશ્વરે આ ડહાપણ મેળવવાની પ્રક્રિયાને આટલી અઘરી કેમ બનાવી છે? અઘરી? હા, રોજિંદા જીવનમાં ઘણીવાર એવું કેમ લાગે છે કે જાણે આપણે અંધારામાં ફાંફા મારી રહ્યા છીએ અને સાચું માર્ગદર્શન ક્યાંક છુપાઈ ગયું છે.
શું ઈશ્વરે ખરેખર પોતાના માર્ગદર્શનને કોઈ રહસ્યમય જગ્યાએ મૂકી રાખ્યું છે જે માત્ર અમુક જ લોકોને મળે? જો આ લાગણી બહુ સામાન્ય છે, પણ નીતિવચનોના 20 થી 33 કલમો આ લાગણીનું સંપૂર્ણ ખંડન કરે છે. અચ્છા. હા, આ સ્રોતનો સૌથી શક્તિશાળી ભાગ છે. લેખક સ્પષ્ટ કરે છે કે ડહાપણ જરા પણ છુપાયેલું નથી. તે કોઈ પહાડની ટોચ પર કે કોઈ એકાંત ગુફામાં નથી. ડહાપણ તો ખુલ્લા રસ્તાઓ પર, બજારોમાં અને ભીડવાળી જગ્યાઓમાં ઊંચા અવાજે પુકાર કરી રહ્યું છે. ખરેખર? એટલે કે ડહાપણ સાર્વજનિક છે? હા, પણ જો તે આટલા ઊંચા અવાજે પુકારી રહ્યું છે તો આપણને સંભળાતું કેમ નથી? આ જ્ઞાનનો પુકાર વાસ્તવમાં છે શું? આ જ્ઞાનનો પુકાર બીજું કાંઈ નહીં, પણ સ્વયં ઈશ્વરનો જ અવાજ છે, જે અલગ અલગ માધ્યમોથી સતત આપણી સાથે વાત કરી રહ્યો છે. આ અવાજ 4 મુખ્ય રીતે સંભળાય છે. કઈ 4 રીતે? પહેલું, સર્જન દ્વારા. પ્રકૃતિની વ્યવસ્થા આપણને એક સર્વોચ્ચ નિયમનકારની યાદ અપાવે છે. બીજું, આપણી પ્રેરક બુદ્ધિ અથવા અંતરાત્મા દ્વારા. એટલે કે જ્યારે આપણે કંઈક ખોટું કરીએ છીએ ત્યારે અંદરથી જે ડંખ વાગે છે તે ડહાપણનો જ અવાજ છે. એકદમ સાચું. ત્રીજું, ઈશ્વરના પોતાના વચનો, એટલે કે ધર્મશાસ્ત્ર દ્વારા. અને ચોથું, તેમના સાચા સેવકો અને માર્ગદર્શકો દ્વારા. આ ચારેય તરફથી ડહાપણ સતત આપણને બોલાવી રહ્યું છે. ઓહો! આનો અર્થ તો એ થયો કે જ્યારે કોઈ વ્યક્તિ નૈતિક પતન તરફ જાય છે ત્યારે એવું નથી હોતું કે તેને ખબર નહોતી. ના, બિલકુલ નહીં. કરુણતા એ નથી કે સત્ય છુપાયેલું છે. ખરી કરુણતા એ છે કે આપણે જાણી જોઈને તે સત્યને અવગણીએ છીએ. આ તો એવી વાત થઈ કે ખીણની કિનારે મોટું બોર્ડ મારેલું હોય કે આગળ રસ્તો તૂટેલો છે, ખતરો છે, છતાં ડ્રાઈવર એમ નક્કી કરે કે મારે તો પૂરપાટ ઝડપે જવું છે. હા, બિલકુલ એવું જ. અહીં જવાબદારી સંપૂર્ણપણે મનુષ્ય પર આવી જાય છે. અને અહીં જ ઈશ્વરનો ન્યાય અને તેમની દયાનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. જુઓ, ઈશ્વર કોઈને અચાનક કે કારણ વગર સજા નથી કરતા. ન્યાય કરતા પહેલા તેઓ હંમેશા ચેતવણી આપે છે, માર્ગદર્શન આપે છે અને પાછા ફરવાની તક આપે છે. એટલે આ જ્ઞાનનો પોકાર વાસ્તવમાં તેમની દયા છે. હા, પણ જ્યારે માણસ એ ચેતવણીની વારંવાર મજાક ઉડાવે છે, તેને અવગણે છે, ત્યારે છેવટે પતન નિશ્ચિત છે. લેખક ભારપૂર્વક જણાવે છે કે ડહાપણની ચેતવણીને માન આપવાથી આત્મિક વૃદ્ધિ અને સુરક્ષા મળે છે, જ્યારે તેને નકારવાથી નૈતિક અને આધ્યાત્મિક વિનાશ આવે છે. પસંદગી અંતે તો આપણી પોતાની જ છે. તો આ બધી બાબતોને જો એક સાથે જોડીએ તો ચિત્ર એકદમ સ્પષ્ટ થાય છે. સૌથી પહેલા તો ખરું ડહાપણ એ કોઈ માહિતીનો સંગ્રહ નથી, પણ એક એવી નિરંતર ચાલતી પ્રક્રિયા છે જે આપણા અહંકારને તોડીને આપણને અંદરથી શુદ્ધ કરે છે. બરાબર. બિલકુલ પહેલા જીમની કસરતની જેમ, જે સ્નાયુઓને તોડીને મજબૂત બનાવે છે. સાચી વાત. બીજું, આ ડહાપણનો પાયો ઈશ્વરનો ભય છે. એવો આદર જેવો એક નાવિકને દરિયાની અફાટ તાકાત પ્રત્યે હોય છે, જે સ્વીકારે છે કે અંતિમ સત્તા ઈશ્વરની છે. ત્રીજું, આ ડહાપણ આપણને પાપના ભ્રામક અને અત્યંત ઝડપી લપસણા ઢાળથી બચાવે છે, અને તે માટે તે આધ્યાત્મિક કુટુંબરૂપી અરીસા અને હોકાયંત્રનો ઉપયોગ કરે છે, જે આપણી ભૂલો બતાવે છે અને લાગણીઓના તોફાનમાં સાચી દિશા ચીંધે છે. બિલકુલ. અને છેલ્લે, આ ડહાપણ ક્યાંય છુપાયેલું નથી. તે બજારની વચ્ચે ખુલ્લા ચોકમાં ઊભું રહીને આપણને સતત પોકારી રહ્યું છે. બહુ જ સરસ રીતે તમે આખો સારાંશ આપ્યો. આ સારાંશ રોજિંદા જીવન માટે એક બહુ મોટી ચેતવણી પૂરી પાડે છે. હા, ચોક્કસ. કારણ કે આ બધાની અસર આપણા રોજિંદા નિર્ણયો પર પડે છે. આપણે આપણી આસપાસના વાતાવરણનું સતત મૂલ્યાંકન કરવું જ રહ્યું. હા. આપણા મિત્રો કોણ છે? આપણે કયા પ્રકારનું સાહિત્ય વાંચીએ છીએ? કેવા પ્રોગ્રામ સાંભળીએ છીએ? બરાબર. શું આ બધા પ્રભાવો આપણને પેલા મજબૂત પાયા પર ઊભા રાખે છે કે પછી ધીમે ધીમે પેલા લપસણા ઢાળ તરફ ધક્કો મારી રહ્યા છે? ડહાપણનો અવાજ તો સતત ગુંજી રહ્યો છે, પણ સવાલ એ છે કે આપણે તેને સાંભળી રહ્યા છીએ કે પછી તેને દબાવી રહ્યા છીએ? આ જ વાત પરથી મારા મનમાં એક વિચાર આવે છે, જેના પર કદાચ આપણે બધાએ પોતાના એકાંત સમયમાં મનન કરવાની જરૂર છે.
આજના ડિજિટલ યુગમાં જ્યાં ચારે બાજુથી માહિતીનો અવિરત ધોધ વહી રહ્યો છે, સોશિયલ મીડિયાના નોટિફિકેશન સેકન્ડે સેકન્ડે આપણું ધ્યાન ખેંચી રહ્યા છે. હા, સાવ સાચી વાત. અને મનોરંજનનો સતત ઘોંઘાટ આપણા મગજ પર હાવી થઈ ગયો છે. શું એવું તો નથી ને કે આ બધા અવાજો વચ્ચે આપણે અજાણતા જ પેલા ખુલ્લા ચોકમાં ઊભા રહીને પોકારતા પ્રાચીન ડહાપણના અવાજને મ્યૂટ કરી દીધો હોય? વાહ, આ બહુ જ ઊંડો વિચાર છે. જો ડહાપણ આપણને સતત બોલાવી રહ્યું છે, તો આપણે આપણા મનનું રેડિયો સ્ટેશન કઈ રીતે ટ્યુન કરી શકીએ જેથી આ આધુનિક ઘોંઘાટની વચ્ચે પણ પેલો રક્ષણ કરનારો અવાજ આપણને એકદમ સ્પષ્ટ સંભળાય? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ શોધવો એ જ કદાચ સાચા ડહાપણની શરૂઆત છે. ખરેખર, આ એક ઊંડા મનોમંથન માંગી લેતો પ્રશ્ન છે. અને આનો જવાબ દરેક વ્યક્તિએ પોતાના આંતરિક અવાજ સાથે પ્રમાણિક બનીને શોધવો જ પડશે. ફરી મળીશું એક નવા વિષય અને નવી ઊંડાણપૂર્વકની ચર્ચા સાથે. ત્યાં સુધી એ ઘોંઘાટ વચ્ચે પેલા સાચા અવાજને સાંભળવાનો પ્રયાસ કરતા રહીએ.